નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ આર્ટ્સ કોલેજ આણંદના ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજમાં ક્રાંતિ દિવસની ઉજવણી સાથે જ્ઞાન ગંગા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજના આચાર્ય ડૉક્ટર મનોજભાઈ પટેલના માર્ગદર્શનમાં ક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રેમચંદ કોરાલી તથા IQSCના કોઓર્ડિનેટર ડૉક્ટર સુરેશભાઈ ગઢવીના વરદ હસ્તે તૃતીય વર્ષ BAના વર્ગખંડમાં ઐતિહાસિક મ્યુઝિયમ તથા ઇતિહાસ વિશેના જ્ઞાન ગંગા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ક્રાંતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો। તેમાં સૌપ્રથમ શહીદ વીર ભગતસિંહની તકતીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી। કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથિનું શાબ્દિક સ્વાગત પરિચય ડૉક્ટર ભાવનાબેન પ્રજાપતિએ કર્યું તથા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું। ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના ક્રાંતિકારીઓ શહીદવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પોતાના વક્તવ્યો રજૂ કર્યા અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। ડૉક્ટર સુરેશભાઈ ગઢવીએ અતિથિ વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ બલિદાન અને તેમની દેશભક્તિના કારણે જ આપણે આજે સ્વતંત્રતા મીઠા ફળ માણીએ છીએ તથા અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડૉક્ટર પ્રેમચંદ કોરાલીએ કવિઓ અને સાહિત્યકારોએ ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ગુણગાન ગાઈ આપણને આઝાદીના અમૃતફળ વિશે સવિસ્તર માહિતી આપી હતી। કાર્યક્રમનું સંચાલન ઉર્વશી રાઠોડ તથા સંજય ડામોરે સંભળાવ્યું હતું અને આભાર વિધિ ડૉક્ટર મુકેશભાઈ જોશીએ કરી હતી। આ સાથે આજના